વડોદરામાં ચૂંટણી ટાણે કોરોનાએ ચિંતા વધારી હોવાનું સામે આવ્યું છે, જેમાં શહેરમાં ફરી એક વખત કોરોનાએ માથું ઉંચક્યું છે. તો છેલ્લા 24 કલાકમાં 3 નવા કેસ સામે આવ્યા છે. સયાજી હોસ્પિટલમાં કોરોનાના 5 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે. 5 દર્દી પૈકી એક દર્દીની હાલત ગંભીર છે. તો ચૂંટણી સમયે કોરોનાએ તંત્રની ચિંતા વધારી દીધી છે. શહેરમાં ફરી એક વખત કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે. શહેરમાં ફરી એક વખત કોરોનાએ માથું ઉંચક્યું છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 નવા કેસ સામે આવ્યા છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોનાના 5 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં 5 દર્દી પૈકી એક દર્દીની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. તો ચૂંટણી ટાણે કોરોનાએ ફરી એક વખત ચિંતામાં વધારો કરી દીધો છે. તંત્રની ચિંતામાં વધારો કરવામાં આવ્યો છે. શહેરમાં ફરી એક વખત કોરોનાએ માથું ઉંચક્યું છે. તો છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના 3 નવા કેસ સામે આવ્યા છે. સયાજી હોસ્પિટલમાં કોરોનાના 5 દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. આ 5 દર્દી પૈકી એક દર્દીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે. શ્રી નિલેશ, વડોદરામાં ચૂંટણી ટાણે કોરોનાએ તંત્રની ચિંતા વધારી દીધી છે. કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે. શું છે વધુ વિગત? નિરાલી, એક બાજુ લોકસભાની ચૂંટણીનું બુગલ વાગી ચૂક્યું છે, ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી સયાજી હોસ્પિટલમાં H1N1 ના કેસો વધી રહ્યા છે. એટલે સ્વાઇન ફ્લૂ સાથે સાથે કોરોનાના પણ દર્દીઓ વધી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. અને હાલ જે રીતના SSG હોસ્પિટલમાં H1N1 ના રોગે માથું ઉંચક્યું છે, તેથી SSG હોસ્પિટલ સાથે સાથે સંસ્કારી નગરી પણ ચિંતામય બની છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 કેસ સામે આવ્યા છે અને એ કોરોનાના કેસ 3 સામે આવ્યા છે, પરંતુ ડિપાર્ટમેન્ટ તરફથી H1N1 કહેવામાં આવી રહ્યું છે. અને હાલ સયાજી હોસ્પિટલમાં કોરોનાના 5 દર્દીઓ સારવાર હેઠળ છે. એમાં એક વેન્ટિલેટર પર છે, એટલે કહી શકાય કે એક દર્દી ગંભીર છે. એટલે હાલ હવે જે રીતના વાતાવરણમાં ફેરફાર થયો છે, એની સાથે સાથે H1N1 સાથે કોરોનાના રોગે પણ માથું ઉંચક્યું છે અને હવે નાગરિકોએ પણ સાવચેત થવાની જરૂર છે. નિરાલી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હવે નાગરિકોએ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે શહેરમાં ફરી એક વખત કોરોનાએ માથું ઉંચક્યું છે. છેલ્લા 24 કલાકમાં વડોદરામાં 3 નવા કેસ સામે આવ્યા છે. સયાજી હોસ્પિટલમાં કોરોનાના 5 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે. 5 દર્દી પૈકી એક દર્દીની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ચૂંટણીના સમયે કોરોનાએ તંત્રની ચિંતામાં વધારો કરી દીધો છે. શહેરમાં ફરી એક વખત કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે. તો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 3 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે, જેમાં સયાજી હોસ્પિટલમાં કોરોનાના 5 દર્દીઓ હાલ સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે. આ 5 દર્દીઓ પૈકી એક દર્દીની હાલત ગંભીર જોવા મળી રહી છે.